બરડા પંથકમાં સતત 4 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો ગઈ રાત્રે તેમજ આજે દિવસ દરમિયાન 1 થી 1.5 ઇંચ વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. આ કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન પહોંચતા જગતના તાતની સ્થિતિ દયનીય બની છે. પોરબંદરના બરડા પંથકમાં હજુ થોડા દિવસ પહેલા જ ખેડૂતોએ મગફળી ઉપાડવાનું કામ ચાલુ કર્યું હતું, પરંતુ 4 મહિનાની મહેનત કરી તૈયાર થયેલ મગફળીના ઉપાડેલા પાક પર વરસાદ પડતા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. અગાઉ જે ખેડૂતોએ ચોમાસું બેસતા સિંચાઈની સગવડતા ધરાવતા ખેડૂતોએ ઓરવણા એટલે કે આગોતરું મગફળીનું વાવેતર કર્યું હતું, તે પાક 15 થી 20 દિવસ પહેલા ખેડૂતોએ સાચવી લીધો છે, પરંતુ અગાઉના મગફળીના પાકમાં જે પશુઓને ખાવાનું ચારું એટલે કે ખેડૂતોની ભાષામાં તેને મગોટું કહે છે, તેમાં નુકસાની થઈ છે. મગફળી ઉપાડતી વખતે જે જમીનમાં તૂટી જાય છે તે મગફળી હવે આજના વરસાદથી કાદવમાંથી કાઢવી મુશ્કેલ બનશે, જેથી ખેડૂતોને આ તૂટેલી મગફળી અને મગોટાની નુકસાની આવી છે. જે ખેડૂતોએ ચોમાસામાં વાવણી વખતે વાવેલ મગફળીનો પાક દિવાળી આસપાસ ઉપાડવાનો ચાલુ કર્યો છે, તે ખેડૂતોને મગોટું અને મગફળી બંનેમાં નુકસાની આવશે. આ વિસ્તારમાં છેલ્લા 2 દિવસમાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે, ત્યારે ખેડૂતોને રાતા પાણીએ રૂવાનો વારો આવ્યો છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.